ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને આ ઋતુમાં વધારે પડતા રોગો ઉત્પન્ન થતા હોય છે। ત્યારે લોકોએ પોતાનું અને પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે। આપણે જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુમાં પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ, સાથે જ વાસી ખોરાક ખાવું જોઈએ નહીં। આ તમામ પ્રકારની તકેદારી રાખવી જરૂરી છે, જેથી આપણે નિરોગી રહી શકીએ છીએ। નિરોગી રહેવા માટે શું કરવું જોઈએ તેના માટે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। એસએસજી હોસ્પિટલ વડોદરા આ માટે સંપૂર્ણ સજ્જ છે। ચોમાસામાં રોગચાળા ફેલાવાની શક્યતા સૌથી વધુ રહેતી હોય છે વરસ દરમિયાન। તો આ માટે હું જાહેર જનતાને એટલી વિનંતી કરવા માગીશ કે તેઓ આ ઘરની આસપાસ ખાબોચિયા પાણી ના ભરાવા દે, પોતાના કમ્પાઉન્ડમાં આજુબાજુ ક્યાંય પણ એવો જંક સામાન પડેલો હોય કે જેમાં પાણી ભરાવાની શક્યતા હોય તો એ ન ભરાવા દે, જેથી મચ્છર ઉત્પત્તિના ચાન્સીસ ઓછા થઈ જાય। પાણી ગંદુ પાણી ન પીવે, પાણીને શુદ્ધ ઉકાળીને જ પીવે। આનાથી આપણે ઝાડા ઉલટીના રોગોને એ પણ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય। વાસી ખોરાક ન ખાય, કારણ કે આ સિઝનમાં માખીઓનો ઉપદ્રવ પણ વધતો હોય છે। તો આ બધું પગલાઓ જો પબ્લિક લેશે તો રોગચાળાને અવશ્ય ટાળી શકાશે। આ ઉપરાંત હેલ્ધી ખોરાક ખાય, પૌષ્ટિક ખોરાક ખાય અને આવી ભીડભાડવાળી જગ્યાઓથી પણ દૂર રહે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય, કારણ કે વાયરલ ઇન્ફેક્શન પણ વધવાના ચાન્સીસ હોતા હોય છે। તો આ બધી સાવચેતીઓ રાખે તો ચોક્કસપણે રોગચાળાને ટાળી શકાય।